મમ્મી, હું ગાડીનો એક ડ્રાઈવર રાખું છું જે ગાડી ચલાવો. ગાડી ચલાવતો તને આવડે છે, ડ્રાઈવર રાખવાની જરૂર છે? મમ્મી, કામ કરતા તને આવડે છે, તમારા બૈરા જોડે આ કામ કરાવો છે. તો ચાલો હું ગયો. ગુડ મોર્નિંગ મમ્મી. તારામાં કોઈ સુધારો આવ્યો નહીં. કેમ મમ્મી એવું કહો છો? પેલા 10 વાગે ઉઠતી હતી અને હવે તો 11 વાગે ઉઠી છે. બદલાવ તો તમારામાં નહીં આવ્યો. કેમ? પહેલાય સવાર સવારમાં બોલબોલ કરતા હતા અને અત્યારે સવાર સવારમાં બોલબોલ કરો છો. એ બહુ ચોપલાસ ના કરે, ડાયરેક્ટ કામ કર. અરે ફરવા જવાનું હોય એમાં બૈરા ના પૂછવાનું હોય. એ બૈરા બૈરાને કોણ પૂછવા જાય? આપણા મર્દ માણસ, આપણા મનના રાજા. ખબર પડી? આ અઠવાડિયે મેન નહીં પડે ભાઈ, આવતા અઠવાડિયે. હા, વરસાદ બહુ છે, આવતા અઠવાડિયે છે. બહુ આ આવ્યો એક લાફો માર દે, હું જોઈ લઈશ. મમ્મી તમે કહેતા હતા હું જોઈ લઈશ. તે જોઈ તો રહીશું, આટલું તો જોઈ લઈશું. ચાંદથી જેટલું જોવાનું હોય. હે ભગવાન, મારી વહુ મારા જોડે જ હંમેશા રહ અને મારા જોડે ના રહ તો ભગવાન તમારા જોડે રહ. એવું કરજો ભગવાન. તો હેલો દોસ્તો, આજે હું તમને આના વિશે કંઈક કહેવા માંગુ છું. તો આ મારી પત્ની છે. આ મારો માટે ટેન્શન છે. ઓય શું વિચારો છો? કેમ આટલા ટેન્શનમાં છો? તને ખબર છે, લગ્ન પહેલા મારી એક્સ મને છોડીને ગઈ ને ત્યારે તું મારી જોડે હતી. હા. પછી શેર માર્કેટની અંદર મને 2 લાખનું નુકસાન ગયું ને ત્યારે તું મારી જોડે હતી. હા. અને આજ સવારે હું સ્ટેડિયમથી પડી ગઈ ને ત્યારે બી તું મારી જોડે જ હતી. હા, અને હવે કાયમ તમારી જોડે જ રહીશ. એ ના 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 ના, જોડે બોડે રહેવાની વાત નહીં કરવાની. મને તો એવું જ લાગે છે કે તું જ પનોતી છે. હા, એટલે જ નુકસાન થાય છે. ઓય તમારી મમ્મીને કહી દઉં, જ્યારે હોય ત્યારે મારે ખાવામાં કમી નીકાળતા હોય છે. એક દાડો મીઠું ઓછું છે, એક દાડો મરચું ઓછું છે. હું એટલું જ ખરાબ ખાવાનું બનાવતી હોય ને તો એક ખાવાનું બનાવવા રાખી લો. શું કરો છો? ક્યારના મોબાઈલમાં ઘુસેલા છો? કંઈક કહો તો ખરો, હું બોલું છું તો. એમાં એવું છે ને કે હું તારા માટે ઓનલાઈન સાડીઓ જોઉં છું. મમ્મી અહીંથી ગઈ ને તો મમ્મી કહીને ગઈ હતી કે મારી વહુ માટે સારી સારી 2-3 સાડીઓ ઓનલાઈન પસંદ કરીને મંગાવી લેજે. એ સાડીઓ જોઉં છું. હું છું ને એક નંબરની બેવકૂફ છું. સાસુ તો છે ને માં સમાન હોય છે અને એમણે મને વઢી લીધું તો એમાં ખોટું લગાડવાની કે વાત જ છે. હું બેવકૂફ છું. સારું, બતાવો તો મને સાડી, હું એ પસંદ કરી લઉં. એ રાખો, બતાવો તો, બતાવો બતાવો. બેસી કરી દે, બેસી કરી દે. લે મમ્મી રિઝલ્ટ. તારું રિઝલ્ટ તો બહુ જ ખરાબ છે. એ તો મમ્મી કહેવત નહીં, સારા માણસ જોડે હંમેશા ખરાબ જ થાય. અરે કેટલો ટાઈમ થઈ ગયો મમ્મીને ગયા? મમ્મીને ફોન તો કરી જો. સ્પીકર ઉપર રાખજો. હેલો. હેલો. હા મમ્મી, કેટલા બધા દિવસ થઈ ગયા, તમે મને ફોન નથી કર્યો, મેસેજ નથી કર્યો. હું તમારાથી બહુ જ ગુસ્સે છું. એક કામ કર, વહુ તું એમાં ફોન ના કરતી. સાંભળો છો, તમારા માટે એક ચેલેન્જ છે. શું ચેલેન્જ છે? તમારા માટે ચેલેન્જ છે, જો તમે મને અત્યારે હસાઈ દો ને તો અત્યારે ને અત્યારે તમારે મને ડાયમંડ રિંગ લઈ આપવાની. કેવું મોઢું કર્યું, મને હસવું આવી ગયું. ચલો ડાયમંડ રિંગ લેવા, ચલો બસ. હા, અરે મારું એક કામ કર ને. ઊભું થવું પડશે તો હું નહીં કરું.
શું જોવે છે? આપણી બાજુમાં નવી પડોશન રહેવાય છે ને એ જોઉં છું. આખી મને મજા લેવા દે. શું કીધું? અરે માજા લઈ આવવા દે. તાર પી નથી કોલ્ડ ડ્રિંક્સ? માજા ના. માજા પીસ ને તું? ના, હું લોહી પીશ. મમ્મી, તમે અહીંયા બેઠા છો? લાગે છે તમે બોલતા નહીં તો મૌન વાત છે ને? સારું, હું તો એ પૂછવા આવી હતી કે તમે દાળ ભાત ખાશો કે રોટલી ખાશો? હા, હું સમજી ગઈ. અરે કલાક થયો હજુ સુધી મારે બહુ બોલા છે ને ખાણ બન્યું કે નહીં? લાય હું જોવા જઉં. બેટા તારી બહુ હેરાન કરસ મને. ઉભી રહે મમ્મી. જો તારાથી કામ ના થતું તો નીકળ અહીંયાથી. તું કશું કરતી નથી તો અહીંયા શું કરવા રોકાઈ છે? જેડ અહીંયાથી. તું શું વિચારે છે કે તારા વગર ઘર નહીં ચાલે? તું કરે છે શું? ખાલી કચરા પોતું જ કરે છે ને? એ તો મારી મમ્મીએ કરી લે છે. તું એવું વિચારતી હોય કે આ વાસણ તું બહુ જ સારા સાફ કરે છે તો તારા કરતા મારી મમ્મી સારા વાસણ ધોવે છે, સમજી? તું એવું વિચારતી હોય કે આખા પરિવારનું તું ધ્યાન તું એકલી જ રાખી શકે છે તો તારા કરતા મારી મમ્મી સારું ધ્યાન રાખે છે બધાનું, સમજી? એ મજનુ મારી બહુ કોઈ એટલી બધી કોમચોર નથી. હેડ બહુ ઘરમાં હેડ. ખાઈ જાય છે. ઓય સાંભળો છો? મારે બોલો. કપડાં લેવા જવું છે. કેમ અત્યારે કપડો લેવા? છે ને મારે એક વાસણ ઘસવા વાળી માટે, કપડાં ધોવા વાળી માટે, કચરા પોતું કરવા વાળી માટે અને રસોઈ કરવા વાળી માટે, આ બધા માટે કપડાં લાવવાના છે. પણ આ બધા તો કોમન આપણે ત્યાં આવતા નહીં. હું છું ને, સવારથી સાંજ આ બધા કામ નથી કરતી તો મારા માટે લાવવાના છે. ચલો. મમ્મી, ભૂખ લાગી છે, શું બનાવ્યું છે ખાવાનું? દાળ રોટલી. શું મમ્મી દરરોજ દાળ બનાવી દો છો? કઈ દાળ બનાવી છે? મગદાળ. મગદાળ? પેલા કેવું હતું ને તો મને બહુ જ ભાવ છે, 2-3 રોટલી વધારે બનાવજો. ઓય સાંભળો છો? હા, આજના પેપરમાં શું લખ્યું જોવો તો? શું છે? એવું લખ્યું છે કે જો તમારી પત્નીને તમારે વશમાં કરવી હોય તો 1 મુઠ્ઠી ચોખા અને 5 લવિંગ લઈને ઓમ ભટ્ટ સ્વાહા કરી એના ઉપર નાખી દેવા. ઓમ ભટ્ટ સ્વાહા. તું હવે મારા વશમાં છે. યસ, તું મારા વશમાં છે. પહેલા મારી પૂરી વાત તો સાંભળો. નીચે એવું પણ લખ્યું છે કે આવા ખોટા અંધવિશ્વાસમાં ના રહેશો. આખી વાત કહી દેતી હોય તો પેલા અધૂરી વાતો કરો છો.